જંબુસર તાલુકા પંચાયતની 22 બેઠકમાંથી 14 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે, જ્યારે કોંગ્રેસ 6 જ બેઠક પર જીત મેળવી શકી છે। એક બેઠક આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારને ફાળે ગઈ છે। આમ કહી શકાય કે જંબુસર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે। ભરૂચ જિલ્લા પંચાયતની બેઠકોની વાત કરીએ તો 4 બેઠકમાંથી 3 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, જ્યારે એક બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે। આ સૌથી મહત્વની વાત, જિલ્લા પંચાયતની કાવી બેઠક પર કોંગ્રેસના તાલુકા પ્રમુખ શરદસિંહ રાણા, જે આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા હતા, તેઓ ત્યાં કારમી હાર તેમણે ભોગવવી પડી છે। ભાજપે 22માંથી 14 બેઠકો પર વિજેતા બની તાલુકા પંચાયતમાં કબજો જાળવી રાખ્યો અને જિલ્લા પંચાયતની કહાનવા, કાવી, વેડજ બેઠક પર ભાજપે જ્વલંત વિજય મેળવ્યો અને ત્યાં પણ કબજો જાળવી રાખ્યો, જ્યારે કોંગ્રેસે દેવલા બેઠક પર જીત મેળવી છે। જાહેર થયેલા પરિણામોમાં તાલુકા પંચાયતની નાડા, કહાનવા 2, ગજેરા, કારેલી, ઉચ્છદ, મગણાદ, જંત્રાણ, કનગામ, કાવા, સિગામ, વેડજ, ડાભા, કાવલી, નોબાર બેઠક પર વિજય ભાજપનો થયો, જ્યારે કોંગ્રેસે દેવલા, ભડકોદરા, ટંકારી, ખાનપુર દે, કાવી 1 અને સારોદ બેઠક પર વિજય મેળવ્યો। કહાનવા 1 બેઠક પર ભાજપ સમર્પિત અપક્ષ ઉમેદવાર વિજયી થયા। કાવી 2 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજયી થયા। જિલ્લા પંચાયતની 4 બેઠકો પૈકી કહાનવા બેઠક પર ભાજપના દિનેશભાઈ રોહિત વિજેતા થયા। આ ઉપરાંત વેડજ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયી થયા। કાવી બેઠક પર ભાજપના ઉમેદવાર કિરપાલસિંહ સિંધા તેમના પ્રતિસ્પર્ધી અને કોંગ્રેસના તાલુકા પ્રમુખ શરદસિંહ રાણાને કારમો પરાજય આપી વિજેતા થયા, જ્યારે કોંગ્રેસે એકમાત્ર દેવલા બેઠક પર વિજય મેળવ્યો। ભાજપના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું અને જેમાં મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો જોડાયા હતા। જે ચૂંટણી યોજાઈ હતી એની મતગણતરી આજે જંબુસર વિધાનસભામાં આમોદ ખાતે તેમજ જંબુસર ખાતે યોજવામાં આવી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે। જેમાં આમોદ તાલુકામાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તાલુકા પંચાયતમાં 12 જેટલી સીટો જીતીને સરકાર બનાવી રહ્યા છે, તેમજ જંબુસર નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો બહુમતી સાથે વિજય થયો છે। તેમજ વિશેષમાં જંબુસર તાલુકા પંચાયતમાં પણ 14 જેટલી સીટો જીતીને ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે। ખાસ તો જિલ્લા પંચાયતની જે 6 સીટો હતી એમાં 5 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટી વિજય બની અને આજે જંબુસર વિધાનસભામાં ભગવો લહેરાયો છે। ખાસ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સરકાર દ્વારા જે કરવામાં આવેલા કામો, સરકાર દ્વારા આપવામાં આવેલી યોજનાઓ અને જે મળેલા લાભો તે ઘરે ઘરે જઈને, ગામડે ગામડે પહોંચીને, કાર્યકર્તાઓ સુધી પહોંચીને ભારતીય જનતા પાર્ટીના કામોને મતદારોએ વધાવી લીધા। અને ખાસ તો હું તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે ન ભૂતો ન ભવિષ્યથી એવો વિજય જંબુસર અને આમોદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પ્રાપ્ત કર્યો છે, ત્યારે હું તમામ સંગઠનના તમામ પૂર્વ પ્રમુખો, પૂર્વ મહામંત્રીઓ, સંગઠનના સૌ કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ તેમજ સૌ સક્રિય સભ્યો અને સૌ સ્વૈચ્છિક સંસ્થાઓના તમામ વર્ગના લોકો તેમજ સૌ મતદારોએ ખૂબ ભવ્યથી ભવ્ય મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ વિજયી બનાવ્યો છે। ત્યારે હું આ તબક્કે સૌ મતદારોનો હૃદયપૂર્વક નતમસ્તક હું આભાર વ્યક્ત કરું છું અને ચૂંટાયેલા સૌ સભ્યોનો પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। આવનાર દિવસોમાં આ વિસ્તારમાં ખૂબ સારા કામો થશે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।